હું બીજા ધોરણમાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે શ્રી દત્તરિયા પ્રાથમિક શાળા. આજે ને સરસ મજાની વાર્તા કહીશ. મારી વાર્તાનું નામ છે ગંદી ઉંદરડી. એક ઉંદરડી હતી, તે ખૂબ જ ગંદી અને વાયરી હતી. તેથી તેનાથી બધા રીસાયા હતા. તે તેના ઘરની બહાર ગઈ. ત્યાં તેને ઝાડની ડાળીએ છી છી કરતા ચકીબેન મળ્યા. તે તેની પાસે જઈને બોલી, ચકીબેન ચાલો ને આપણે રમીએ. તો ચકીબેન કહે, છી છી ઘી ને ખીચડી ખાઉં છું, રમવા હું ન જાઉં છું. ચકીબેન ન આવ્યા તેથી તે આગળ ગઈ. ત્યાં ઝાડ નીચે બે બે કરતા બકરીના બચ્ચા હતા. તે ધીંગા મસ્તી કરતા હતા. તેને જોઈને ઉંદરડીને પણ ધીંગા મસ્તી કરવાનું મન થયું. તે તેની પાસે જઈને બોલી, મને પણ રમાડો ને. તો બકરીના બચ્ચા બોલ્યા, બે બે તું તો ગાળો બોલે છે, તું તો તડખલાની તોલે છે. તારા જેવી વાયડી સાથે તે કોણ રમવા આવે? બકરીના બચ્ચા ન આવ્યા તેથી તે ઉદાસ થઈ ગઈ. આગળ ગઈ. ત્યાં તેને સામેથી કરતા વાંદરાભાઈ મળ્યા. તે તેની પાસે જઈને બોલી, વાંદરાભાઈ તમે તો મારી સાથે રમો, મારી સાથે કોઈ નથી રમતું. તો વાંદરાભાઈ કહે, ના રે બહેન, વાત વાતમાં લડતી તું, તારી સાથે રમું નહીં. વાંદરાભાઈ ન આવ્યા તેથી તે રડવા જેવી થઈ ગઈ. આગળ ગઈ. ત્યાં નદી કિનારે તેને ડ્રાઉ તા ડેટકાભાઈ મળ્યા. તે તેની પાસે જઈને બોલી, ડેટકાભાઈ ચાલો ને આપણે રમીએ. તો ડેટકાભાઈ કહે, ડ્રાઉ ગંદી ગોબરી રહેતી તું, તારી સાથે રમું નહીં. ડેટકાભાઈ ન આવ્યા તેથી તે મુસીબત પટાવવા લાગી. આગળ ગઈ. ત્યાં ચાર ગલુડિયા કરતા આંગળા પાટે રમતા હતા. ઉંદરડીને તો આંગળા પાટે રમવું ખૂબ ગમતું. તે તેની પાસે જઈને બોલી, મને પણ રમાડો ને, મને આંગળા પાટે રમવું ખૂબ ગમે. તો ગલુડિયા બોલ્યા, અમે નહીં રમાડીએ, અમારી બાએ તારી સાથે રમવાની ના પાડી છે. ગલુડિયા ન આવ્યા તેથી તે ઝાડ નીચે બેઠી. આંખમાંથી ટપ ટપ આંસુડા પડ્યા જાય. ટપ ટપ આંસુડા ટપકાવતી ઉંદરડી તો રડવા લાગી. ઝાડ પર તો કાગડાભાઈ બેઠા હતા. કાગડાભાઈ કહે, કાઉ કાઉ ઉંદરડી રે ઉંદરડી, બેઠા સાથી વનની વાતે, આમ રડો છો સાને માટે. ઉંદરડીએ દુઃખની વાત કરી. કાગડાભાઈ કહે, કાઉ કાઉ તમે ગાળો બોલો છો, રડવા લાગો છો, ઝઘડા કરો છો, વાત વાતમાં રીસાઈ જાવ છો. આ બધું બંધ કરો